પ્રોબ્લેમ થશે, કાં તો બાળકનો પ્રોબ્લેમ થશે ને કાં મારો પ્રોબ્લેમ થશે. કોઈ કહેશે તમે આખી જિંદગી તમારી ખરાબ થઈ જશે. આવું 5-7 હોસ્પિટલોને પૂછાયું તો અમને કોઈ આશ્વાસન ના આપ્યું કે ટ્રાય કરશો, એવું પણ કોઈ આશ્વાસન ના આપ્યું. તમારે આગળ ઓપરેશન છે, તમારે ઓપરેશન જ કરવાની આશા રાખવાની. તમારો ગુલાબસિંહ है मारे भाई है. हाँ गुलाब મને એક વાત કહેવી છે કે થાર ભાઈ है બટોટા સંતરામપુર માં હાલ ઘણું કામ કરે. હા અમાર રંજીત છે ને નામ રોશન કર્યું છે અને નામના મેળવી છે આખા વિસ્તારમાં. આભાર કેવરા હોય આટલું. અને આને કમાવું હોત તો આપણી પાસે ગાંધીરામ દવાખાના તો ત્યાં છોડીને આખા આદિવાસી વિસ્તારમાં સેવા કરવા માટે આવ્યો છે. આપણે ખરેખર આવા રણજીત સાહેબ જેવા સાહેબની જરૂર છે. આપણે અહીંયા કરે આમ એક સાઈડમાં દવાખાનું કરે બરું ને તો આમનો સ્ટાફ બહુ મોટો ને થોડો 50% સ્ટાફ અહીંયા આપણા થરાદમાં મોકલી જાય, 50% હોય રાખે. બહુ સરસ આખો સ્ટાફ મસ્ત છે. આવા ખાસા હાથ બે સરસ સાહેબ, થેન્ક યુ. આભાર સાહેબ. મા બાપ કરતા વધારે થઈ ગયા સાહેબ તમે તો. હું તો કહું છું કે આવી રીતના જેટલી પબ્લિકો મૂંઝાતી છે તો મારો સંદેશો પોકેને વિશ્વાસ કરીને આંખો બંધ કરીને આવી જાય અને ખૂબ સારું કામ છે. થરાદ આવસરીથી એક પેશન્ટ આવ્યું હતું હુવાડ કરા બહાર, તો કરાવી પ્રી નોર્મલ થી है. પહેલાં હતું ઓપરેશન ઉપર લીધેલું હતું તો 400 કિલોમીટર થાય સંતરામપુર. બે ભાઈ આવ્યા, કોઈ બીરો થયા નહીં, પણ મને નોર્મલ થી પ્રી है તો વળાને હવે દેવા જાઉં તો તે ભાળશો, પાછા મારા બનાસકાંઠાવાળા બધા ભાળશો. મારું ગોમ હે ધોનેરા. મને સારું 400 કિલોમીટર ગયા હતા નોર્મલ કરાવવામાં. થરાદની અંદર કોઈ એમ નતા કીધા કે અમે નોર્મલ કરી આપશું. પછી તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયા જોયા અને વિડીયાના માધ્યમથી તમારી ઉપર ભરોસો કરીને આવી ગયા કે જે કરે એ ખરું. હવે નોર્મલ ઓપરેશન તો કીધું બધા કરવાના જ છે અને આયા તો તમે નોર્મલ કરી આપ્યું. ભગવાન રૂપી છો તમે. હશે માવસરી ગામ છે, પાકિસ્તાન બોર્ડર 6 કિલોમીટર થાય. અને ત્યાંથી નોર્મલ સુવર્ણની આશા હતી, પહેલાં સિઝેરિયન હતું અને ત્યાંથી 400 કિલોમીટરનું ગાડી ચલાવીને અહીંયા આગળ આવ્યા, બતાવવા જ આવ્યા હતા. દાખલ કર્યા અને ત્રીજા દિવસે આજે સુવાવડ થઈ છે નોર્મલ. થરાદ બનાસકાંઠા એટલે મારો જિલ્લો, મારું ગામ, મારું વતન. ત્યાંથી કોઈ આવે તેના માટે એક વિશેષ ભાવના હોય. મને કામ કરી આલ્યું તો ખુશ છે. સરસ બાળક છે ને, બાળક પાછું વજનમાં છે, 3.5 કિલો 4 કિલો જેવું વજન છે બાળકનું. સલામુ કરે અને એમને પરિવારને બહુ સાહેબ ખુદ ભગવાન જ છે. ને કે અમે તો હાવ એકલા હતા એટલે અમારો તો હે ને ભાઈ તમને બધાને જોયા ને આ તમારો સ્ટાફે જોયો ને તો બધા પરિવાર જેવા લાગવા મળ્યા ને તો તાકાત આવી. ગાયમાં નોર્મલ ડિલિવરી કરાવી સાહેબે. હા થઈ ગયો. તું કહેતો કે આમાં ખબર પડે જ્યાં તો જેટલો સક્સેસ થયું. હા હા એટલે અહીંયા તો કોઈ કહેતા જ નતા ને, એમ જ કહેતા હતા ઓપરેશન વાળા તો તમારે કે સપનું જ નતું હોવાનું. નોર્મલ ડિલિવરી થઈ ગઈ આપણે એને આગળ ઓપરેશન હતું, ખૂબ આશા લઈને આવ્યા હતા, એના કરતાં વધારે સારું કામ થયું. સાહેબે તો કરી આપ્યો. આ સાહેબને થરાદ લાવો. આ સાહેબને આપણે લઈ જાવ આપણા તાલુકામાં. આ ભાઈના ઘરથી એને બાળક કમ્પ્લીટ અમારે ગરીબ આદિવાસી વિસ્તારમાં સેવા કરવાનો શોખ ખૂબ જાગ્યો એટલે જતો રહે ત્યાં. આમની ભાવના સારી છે. મોટા ભાગે નોર્મલ ડિલિવરીનો 99% ચાન્સ રાખતો. અભિનંદનભાઈ રવિ તારી નામના થઈ હું રાજી થયો છે. સારું ને, વાત તને રાજી કરવો પડે. તો અમારે બનાસકાંઠા ભણી બેઠો આખું આવું થઈ કીધું, પણ કીધું તો ઓપરેશન થશે તો આની આ પબ્લિક મારા બેટાની કહે છે તમે 400 કિલોમીટર લઈને ઓપરેશન કરાવીને આવ્યા તો પછી વાઈ કરાયું હોત તો શું થતું. એ એક અમને છે કે નહીં, એ છેલ્લી ગભરાટ હતી. પણ અમારે સિઝન હતું ને અને થરાદની અંદર તો કોઈ એમ નતું કહેતા ડોક્ટર કે તમને અમે ટ્રાય કરશે, એવું પણ નતું કીધું. બતાવ્યા તમે વિડીયો તો કહેતો કે મેં કીધું હવે આપણે ઓપરેશન કરેલું છે, કોઈ થરાદમાં નથી કહેતો નોર્મલ કરવાનું, એટલી પણ વિડીયો જોઈને શું કરા કીધું. પછી જોયા તો એક ને બેન પર તમારા 20-25 ડિલિવરીઓના વિડીયો લાઈવ આવ્યા. પછી તો મને આત્મા થઈ ગયું કે હવે આવું છે. મને કે તમે એક વખત ખાલી લઈને દો કે આપણે નોર્મલ હુવાવડ થઈ જશે કે. બધા ડોક્ટરોએ ઓપરેશન કીધું. જ્યાં જ્યાં દવા કરાવી તો બધા એમ જ કહેતા હતા હોસ્પિટલે આયા મારે નોર્મલ થઈ ગયું. કીધું અમારે ઘરે તો ઓપરેશન થાય તો ખાવાનું કોણ ખવડાવે, નવડાવે કોણ, સવારમાં ઉઠાડવા બેહાડવા. ઓપરેશન વાળાને તો જેટલું 3-4 મહિના સાચવવું પડે. 6-12 મહિના તો ઘરનું કામ રોટલા કરવા હોય તો 3 મહિના જ ન કરી ગઈ. એટલે અમે એ પરિસ્થિતિને કીધું હવે એક વખત તો આવું જ છે સંતરામપુર કીધું સુરેખબા હોસ્પિટલમાં.
એટલું વિચાર્યું એનાથી સારી સેવા મળી અમને હો. એટલો જ નહીં. ઘરથી નીકળ્યા ત્યારે નકા આટલો અમને નતો ખબર કે અમને આટલો સપોર્ટ મળશે આમ એક વીડિયાની આસથી જ નીકળ્યા હતા પણ વય આવ્યા ને તો આખું પરિવાર એવું લાગવા મળ્યું કે ક્યાંય બારે ઘર બારે જાય નથી ઘરે ડિલિવરી થઈ હોય ને એવું લાગવા મળ્યું અને હતા અત્યારે રાતે કહેતા હતા હું આવશું દૂર લઈ ગયા તો નોર્મલ હા, મારા સાસુ સસરા તો નથી સાળીઓ છે બે મોટી એક મોટી ને એક